ભાડુતી ખાતા કૌભાંડમાં 16મા આરોપીની ધરપકડ 400 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો થયો પર્દાફાશ। રાજકોટ જિલ્લાની માહિતી પ્રૌદ્યોગિકી અપરાધ નિયંત્રણ શાખા દ્વારા ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી માટે વપરાતા ભાડુતી ખાતા શોધવાની વિશિષ્ટ ઝુંબેશ અંતર્ગત એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ રાષ્ટ્રવ્યાપી આર્થિક છેતરપિંડીના તાર ખોલતા પોલીસે 16 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ અને 400 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા 15 ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે હવે 16મા આરોપી મનીષ ચોરેલાને પણ આવા જ એક શંકાસ્પદ ભાડુતી ખાતા ધારક તરીકે કાયદાના સકંજામાં લેવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં યોજનાબદ્ધ રીતે જાળ બિછાવવામાં આવ્યું હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે। ખાંભા, સાવરકુંડલા, લાઠી, ગોંડલ તેમજ રાજકોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે આવેલી વિવિધ વ્યાપારી પેઢીઓના માધ્યમથી આ ગુનાહિત વ્યવહારો પાર પાડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં પેઢીઓ મારફત અંદાજિત 1500 કરોડ રૂપિયાના ભાડુતી ખાતાઓ દ્વારા થયેલા ગેરકાયદેસર વ્યવહારોની માહિતી સપાટી પર આવી છે, જે રાષ્ટ્રીય સ્તરના અત્યંત આયોજનબદ્ધ આર્થિક કૌભાંડ તરફ નિર્દેશ કરે છે। દેશવ્યાપી આભાસી જાળ દ્વારા આચરવામાં આવેલા જંગી આર્થિક કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વહીવટીતંત્ર દ્વારા કમર કસવામાં આવી છે। આ જટિલ નાણાકીય ગૂંચવણો ઉકેલવા અને વ્યવહારોની સઘન ચકાસણી કરવા માટે સરકાર દ્વારા વિશેષ રૂપે નિયુક્ત કરાયેલી અધિકૃત સંધિ હિસાબની પેઢીની મદદ લેવામાં આવી છે। તપાસ વિભાગ દ્વારા આર્થિક ગુનેગારોની આખી સાંકળ તોડી પડવા, નાણાકીય મોકલવામાં આવે તેની ભાળ મેળવવા અને કાયદાકીય પ્રક્રિયાને વધુ સઘન બનાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં ચાલતી એક જો 1500 કરોડથી વધારાનું એ લોકો સાયબર અને જીએસટીના કૌભાંડના અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન હતા। આ તપાસ દરમિયાન 16મા આરોપીને પકડવામાં આવ્યો છે। આમાં અમારા સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ સાહેબ અને પીએસઆઈ એન કામળિયા સાહેબ આ કેસમાં મહેનત કરીને મનીષ ખોડીદાસ ચોલેરા આ મૂળ અમરેલીનો રહેવાસી છે, એના અકાઉન્ટમાં આશરે 80 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલો છે અને 7 જેટલા અકાઉન્ટ છે એના યુઝ થયા છે। અને એની પાસે શિવ કોર્પોરેશન નામની પેઢી, હનુમંત ટ્રેડિંગ નામની પેઢી, વ્રજ એન્ટરપ્રાઇઝેસ, સંકલ્પ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, શ્રી વલ્લભ ટ્રેડર્સ, રાધા રમણ એન્ટરપ્રાઇઝેસ એટલી પેઢીઓએ 7 પેઢીઓએ બનાવી હતી અને એનો આ કૌભાંડમાં એ લોકો યુઝ કર્યો હતો। હાલ સુધીમાં ટોટલ 46 જેટલા બેંક એકાઉન્ટની તપાસ આમાં ચાલી રહી છે। અમે લોકો નામદાર સરકારને રિક્વેસ્ટ કરીને આમાં સીએની નિમણૂક સીઆઈડી ક્રાઇમ મારફતે થઈ છે અને હાલ અહીંયા એક સીએ જો છે એ આ તમામ અકાઉન્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ। આમાંથી 250 જેટલા ટ્રાન્ઝેક્શન જો છે એના અમે ફર્ધર ડિટેલ માંગ્યા છે, જે બેંક તરફથી આવવામાં બાકી છે। આ 16 આરોપીઓમાંથી તમામ આરોપીઓ જે છે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। હાલ કોઈને પણ બેલ મળી નથી અને આ કેસની તપાસ હાલ ચાલુ છે। ટોટલ 1930 ઉપર 219 જેટલી આમાં ફરિયાદો થઈ છે અને ગુજરાત પૈકી 21 ફરિયાદો છે, જેમાંથી 2 કરોડ 94 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ આમાં રજીસ્ટર્ડ છે। આપણે એપીએમસીના અકાઉન્ટ્સ મોટા ભાગના એ લોકો પેઢીઓને યુઝ કર્યો હતો। એક ગોંડલની એપીએમસીની પેઢીઓ છે, બેડી રાજકોટની એપીએમસીની પેઢીઓ છે, આંબા અમરેલી, સાબરકુંડલા અમરેલી અને લાઠી અમરેલી અહીંયાની જો પેઢી છે એનો આ પૂરા કૌભાંડમાં યુઝ થયો છે। હાલ જો આરોપી પકડાયો છે મનીષ ખોડીદાસ ચોલેરા, આ મનીષ કમાણી અને વિવેક ભાલિયા આ બંને સાથે સંપર્કમાં હતો અને પોતાના અકાઉન્ટ આ કૌભાંડ માટે મની સર્ક્યુલેટ કરવા માટે એનો ઉપયોગ થયા હતા। આમાં એક મુખ્ય આરોપી જે છે હિરણ લિંબાસિયા પહેલાંથી જેલમાં છે, એની અમે લોકો ટ્રેવલ હિસ્ટ્રી જોઈ તો 1 વર્ષમાં 16 વખત વિદેશ યાત્રા કરી છે અને પોતાના સ્ટેટમેન્ટમાં પણ એ લોકો કીધું કે અહીંયાથી એ લોકો કીટ આપવા માટે દુબઈ અમુક સમયમાં જતા હતા। તો આની અમે ફરીથી કસ્ટડી માંગવા માટે નામદાર કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે અને 1-2 આરોપી એમાં ઓર બાકી છે, જેની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે અને સીએનો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી કન્ફર્મ આંકડો જો કેટલો રૂપિયાનો કૌભાંડ છે એની ખબર પડશે, પણ 1500 કરોડનો વધારાનો કન્ફર્મ ટ્રાન્ઝેક્શન આ તમામ અકાઉન્ટ્સમાં થયો છે। આ પૂરા કેસમાં રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિવૃત્તરાય સાહેબનો સતત માર્ગદર્શન છે અને આના માર્ગદર્શન મુજબ એની તપાસ આગળ વધી રહી છે। નહીં, અમુક કિસ્સાઓમાં જ્યારે પણ થોડો કોમ્પ્લિકેટેડ ટ્રાન્ઝેક્શન્સ હોય ત્યારે એક આપનું પરિપત્ર છે સરકારશ્રીનું,
જે મુજબ આપણે રિક્વેસ્ટ કરી શકીએ કોઈ પણ જિલ્લામાંથી તો સીએની ફાળવણી થઈ જાય છે. આરોપીને સબ કમિશન પેટી કેટલા હાલ ઔપચારિક વાતચીત સુધી સુધીમાં આ કોઈ એક કર્મચારીની સંડોવણી કે એવી સમસ્યા આમાં આ પાર્ટિક્યુલર જો પકડાયો છે મનીષ, એને 450 રૂપિયા 1 લાખ ઉપર મળતા હતા ટ્રાન્ઝેક્શન ઉપર, અને બેંક કર્મચારી ની તપાસની ચકાસણી આની ભૂમિકાની ચકાસણી અમે લોકો કરી રહ્યા છીએ. અમુક સ્ટેટમેન્ટ્સમાં અમુક વસ્તુઓ સામે આવી છે, એની તપાસ હાલ ચાલુ છે. એક વખત આની તપાસ કન્ક્લુડ થઈ જાય એના પછી આપને આની ઇન્ફોર્મેશન આપવામાં આવશે.